ઓ બેટા. અરે પપ્પા તમે? હા બેસો તમે. પહેલાં બેસી જાઓ પછી વાત કરું શાંતિથી. બેસી ગયા. જણાવશો કે મહેમાન કોણ છે? એ મહેમાન છે ને હવે કાયમ અહીંયા રહેવાના છે. કાયમ અહીંયા રહેવાના છે એટલે? બસ આ એનું ઘર છે હવેથી. અમનો પરિચય આપશો? પરિચય આપું છું. કહેવાનો મતલબ કંઈ સમજાતો નથી. સમજાશે. હું પરિચય આપીશ ને એટલે મતલબ સમજાઈ જશે. આ છે ને તમારા નવા સાસુમાં છે. નવા સાસુમાં? હા. આ શું બોલો છો? એનું ભાન છે પપ્પા તમને? આ ઉંમરે તમે હું પૂરેપૂરો સભાનતાથી અને સજગતાથી બોલું છું અને એને અહીંયા લાવ્યો છું કાયમ અહીંયા રહેવા માટે અને અમે લગ્ન કરી લીધા છે. પણ પપ્પા આ ઉંમરે લગ્ન કરવાના કઈ યોગ્ય નથી અને મારા બંને ભાઈઓ બાકી છે, તમને એ પણ ખબર છે. તે શું થઈ ગયું? એના અંજળ આવશે ત્યારે એ પણ લગ્ન કરી લેશે. પપ્પા સમાજમાં આપણું નામ છે અને લોકો આપણી ઉપર થૂ કરશે એ તો વિચાર કરો કમસે કમ. એ લગ્ન કરીને હું લાવ્યો છું. હું આ ઘરમાંથી કે બીજા કોઈ ઘરેથી કોઈને બગાડીને લઈ આવ્યો હોય તો વાત બરાબર છે. એના સામેના પરિવારની સંમતિ હતી અને એટલે અમે લગ્ન કર્યા છે. હા, મને ખબર હતી કે તમે અમને સ્વીકારશો નહીં એટલે મેં તમને નહોતું જણાવ્યું. પપ્પા જ્યારે ઘરના સભ્યોને જ તમારી આ વાતની કંઈ ખબર નથી અને તમે આવી રીતે અચાનક લગ્ન કરીને કોઈને પણ ઘરે લઈ આવો એ કઈ રીતે, શું જવાબ આપો સોસાયટીવાળાને? એ સોસાયટીવાળાને ભલે ખબર પડતી, આજ નહીં તો કાલ કહેવાનું હશે એટલે કહેશે અને મોઢા થાકશે એટલે બંધ થઈ જશે. પણ પપ્પા નીચું તો અમારે જોવાનું થાય ને. એ નીચું કોઈ જોવાનું, તમારા મોઢામાં જબાન હોય ને તો આપી દેવાનો જવાબ એને. તો અમારે કહી શું દેવાનું કે ભાઈ મારા બાપુજીની ઈચ્છા હતી અને લઈ આવ્યા છે, એમાં અમે કંઈ ન કરી શકીએ. અમારા બાપથી ઉપરવટ અમે ન જઈ શકીએ. તમે કંઈ બોલશો? જો બેટા, આ હું છે ને આ ઘરમાં તમને કામ કરાવવા લાગીશ, મદદરૂપ થાય. હા તો અમે કામવાળા લઈ આવત, એની માટે તમારે અહીંયા ધક્કો ખાવાની જરૂર નહોતી. પણ મારી જ ઈચ્છા હતી અને અમે છે ને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને આ તમારા સાસુમાં ગયા ને એને 5 વર્ષ થઈ ગયા. ત્યાર પછી મારે પણ છે ને મારા જીવનમાં ખાલીપો હતો એટલે મને એમ થયું કે નહીં, આ પાત્ર મારે લાયક છે એટલે મારે એની સાથે લગ્ન કરવા છે અને એને ઘરે લઈ જવી છે. બહુ સારું કામ કર્યું. ખાલી પોતો ખાલી પપ્પાને જ ફીલ થતો હતો, પેલા બંને ભાઈઓનો તો વિચાર જ નહીં કરવાનો. અરે આ ઉંમરે હવે એમની માટે છોકરી શોધવા જઈશું તો શું કહેશું કે પેલા અમારા પપ્પાએ લગ્ન કર્યા ને હવે એમના છોકરાના લગ્ન કરવાના છે. શરમ આવે છે, શરમ. એ તમારો ઉકળાટ છે ને અમે સ્વાભાવિક રીતે જાણી શકીએ છીએ ક્યાં તમને તકલીફ પડી છે બધાને, પણ સમય છે ને મોટો મલમ છે, એ બધું છે ને શાંત થઈ જશે. પપ્પા તમારાથી આવી આશા તો નથી જ. હા પણ એ તો દેખીતી વાત છે. પણ જો આ મારા લીધે તમારા ઘરમાં લડાઈ ઝઘડા થાય ને એની કરતાં હું પાછી જતી રહું. ક્યાંય જવાની જરૂર નથી. એ આ મોટી ઉંમરે લગ્ન કરીને આવીએ ને એટલે આવું બધું થવું દરેક પરિવારમાં એક સ્વાભાવિક હોય છે. બસ થોડોક સમય રાહ જુઓ, બધું સરસ થઈ જશે. પપ્પા આ માસી કોણ છે? માસી નહીં, આજથી આ તારા અને રાજના મમ્મી છે. મમ્મી પપ્પા તમને પપ્પા તમને અકલ બકલ છે કે નહીં? આ ઉંમરે લગ્ન કર્યા? અરે અમે બબ્બે ઘરમાં કુંવારા બેઠા અને તમે લગ્ન કરીને આવ્યા, શરમ આવી જોઈએ, શરમ. અમારા બે માટે ક્યાંય છોકરીનો મેળ પડતો નથી. 50 છોકરી જોઈ નાખી છે મારા માટે, 100 જોઈ નાખી છે આના માટે. અમારો મેળ પડતો નથી લગ્ન માટે ને તમે પોતાના માટે શોધી લાવ્યા. પણ તમારો ન પડે એટલે હું અમારે મેળ નહીં પડવાનો એમ બાપ તરીકે? અરે શરમ આવે, તમારા બે ટાટિયા સંસાર ભૂમિમાં છે ને તમે. જો હવે ભાઈ, હવે આપણે બંનેને નાઈ નાખવાનું. પતિ ગયું આપણને કોઈ દે કે બાપ લગ્ન કરીને આવ્યો બબ્બે કુંવારા છોકરા. હવે તો કોઈ વિધવા લુલી લંગડી કોઈ હા નહીં પાડે અમને. પણ બટા એવું ન હોય, તમને મળી રહે. અરે ક્યાંથી મળી રહે છે? તમારા ધ્યાનમાં કોઈ હોય તો કયો. તમારા મુહૂર્ત નથી આવ્યા એટલે લગ્ન નથી થયા તમારા, અને મારું મુહૂર્ત આવી ગયું એટલે મારા લગ્ન થઈ ગયા ભાઈ. અને જો ભાઈ આ છે ને બાઈ ઘરમાં રહેશે ને તો માનો પ્રેમ તમને બેયને મળશે. અમારે માનો પ્રેમ નથી જોતો, અમારે બાયડીનો પ્રેમ જોઈએ છે. હા તમને પ્રેમ જોઈએ છે પપ્પા. આ વખત આ ઉંમરે છે ને નાના બાળકોને તમારે રમાડવાના હોય, પોતા પોતી આ બધા રમાડવાના હોય, બાયડીને નહીં. પણ એમાં તમે કમજોર પડો છો. ક્યાંય છોકરી તમને પસંદ કર્યા નથી અત્યાર સુધી એટલે વાંક તમારો ક્યાંક તો હશે જ.
આજે મને કેમ પસંદ કરી લીધો આ ઉંમરે? હે એક તો હશે ને મારામાં. અરે માસી તમે આમાં શું જોયું છે? માસી નહીં મમ્મી કે ભાઈ હવે તું. મમ્મી હા, જીભને વાળતા શીખો હવે. જી મમ્મી શું જોયું તમે? અમારા ફ્યુચરનો તો કઈ વિચાર કરો. અમારું ફ્યુચર હવે પૂરું થઈ ગયું અહીંયા જ. એ છે ધ્યાનમાં છે બધું તમારા માટે બધું. હું ધ્યાનમાં છે બકાલું બસ હવે ઈ જ બાકી રહ્યું પણ છે. બટા મારા ધ્યાનમાં છે અમારા સંબંધી છે ને એમાં છે 2 છોકરીઓ. એ તમારા સંબંધીઓ તમારી સાથે હવે સંબંધ રાખે તો ઠીક છે, અમને શું છોકરી દે? થોડી ધીરજ રાખો અને પેલા છે ને આ ધીરજમાં હું 40 નો ના 35 નો થયો. હવે કેટલી ધીરજ રાખું? હવે ધીરજ નહીં રે ક્યાં બાપુ. છે? ધીરજ હવે છે બધે છે ને ધીરજ તો તમારે રાખવાની હતી, તમારાથી ધીરજ રહી નહીં એટલે લગ્ન કરી લીધા. ના આ 3 છોકરા ઘરમાં અને બાપ ઘોડે છે તો કેવું લાગશે? અરે સોસાયટીમાં તું થશે. જ્યાં જઈશું ને ત્યાં લોકો અમને કહેશે કે બબ્બે વાંઢાનો બાપ મસ્ત લઈને આવ્યો છે. આ તો સાંભળી લેજો. એમાં શું ત્યાં ખોટું છે? લાવ્યો છે એટલે સાંભળી લેવાનું. ન લાવ્યો હોય તો તમારે ક્યાં સાંભળવાનું આવત તમારે? ઠીક છે હવે તમે તમારું ભલું કરી નાખ્યું ને. બહુ હા, અને તમારું ભલું કરવું હોય તો મમ્મીને છે ને સેવા ચાકરી કરજો એટલે તમારું ભલું થશે. આ સેવા ચાકરી તમારી કરવા માટે લઈને આવ્યા છો, બરાબર? હવે અમે શું એમની સેવા ચાકરી એટલે કરીએ? મા તરીકે એક ભાવ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો એને. હા માતાશ્રી, બહુ આભાર કે તમે અમારા પિતાશ્રીને પસંદ કરીને આ ઘરમાં હા, તમારું જો આગમન આવું કર્યું. આવું બોલવું છે તમારે. હવે તો બીજું કોઈ ઓપ્શન છે તો મને છે ને આ બહાદુરી પર મને આમ એવોર્ડ મળ્યો ને એવું લાગે મને. હા, પણ આ તો તમે તો ઉલટા ને ચોર કોટવાલ કો દાટે. તમને મળ્યું નથી ને મને મળી ગયું અને તમને તકલીફ છે બધાને. પપ્પા એમ તો વિચાર ઈર્ષા કરો, મારા મમ્મી બિચારા જો પેલા ફોટામાં હજી તમને જુએ છે, એમના બિચારા મનમાં કેવું દુઃખ થતું હશે. ભાઈ કહેતી ગઈ હતી એ તમને થોડી ખબર હોય. અંતકાળે એણે છે ને કમિટમેન્ટ લીધું હતું કે તમે છે ને જો મારા વગર ન રહ્યો ને તો કોઈક બેનપણી કરી લેજો. હા ઉપર ભગવાન છે ને, કદાચ મારી મમ્મીને સ્વર્ગ આપ્યો હશે ને તો અત્યારે નર્ક જેવી વેદના થતી હશે મારી માને. હા યાદ ને બે કુંવારા ઓલો નાનો લવ મેરેજ કરીને આવીને પૌણી ગયો અને હવે બે કે કુંવારા તમને છૂટ આપી જ છે તમ તારે કરો પ્રેમ. મળવી મજા જોઈએ ને મજાને. પ્રેમ કરવા માટે કોઈ. તમારી અંદર જ ભીતર જ પ્રેમ નહીં હોય પછી કોણ તમને પ્રેમ કરવાનો કોઈ મળે? એ બાપુજી એમ ન બોલતા, ભીતર તો પ્રેમ ઉછળી જાય છે ઉછળી. એ વાસણ છે ને દિલ ખાલી થઈ ગયા તમારા પેલા કે ને એમ ઠલવાઈ ગયું બધું પ્રેમ ખોટી જગ્યાએ. માસી મમ્મી તો તમને બીજું કોઈ મળ્યું નહીં અત્યાર સુધી? મારા પપ્પાને રાહ જોઈને બેઠા હતા. મારા જેવો પ્રેમાળ વ્યક્તિ છે ને એને જીવનમાં બીજો ન મળે એ મને ખતરી. આ એક જ છે કે બીજી કોઈ છે? 2-4 બીજી? ના એક જ આપણે એક હજાર. હા બાકી તમારો ભરોસો થતો નથી હવે. આ તો બીજી લાવી. થોડાક દિવસના મહેમાન છે. હા ઉકલી જાય આપણા બાને ઉકેલે આ ઉકલી જાય. હા મારા બાપા છે ને પનોતી છે, કેટલી બાઈડી જતી રહી છે. હા એ તો ભાઈ જો બીમાર હું હતી. ઓળખું છું એમને 5 વર્ષથી. 5 વર્ષથી જ ઘરનું ચાલતું હતું એટલે જ આ મંદિરનું બહારનું કરીને રોજ સવારથી સાંજ ના રહેતા. હવે તમે છે ને ઠેકાણા ગોતો તમારા માટે. આ જો પેલા અશોકનો મેસેજ આવી ગયો. અશોક જોઈ ગયો લાગે. આ ફોટા મોકલ્યા તમારા બેન આમ જુઓ. આ જો આમ કે આ તારા એ પપ્પા. તો હવે જગતમાં અમે પ્રખ્યાત થઈ જઈશું એમાં કોઈ ના નથી. સાચી વાત છે. તમે તો પ્રખ્યાત થઈ જશો ને અમે બદનામ થઈ જશું. કુંવારા છોકરા ઘરે બેઠા છે અને બાપો 70 વર્ષની ઉંમરે ગોળી છે. એટલે જ ફેમસ થાવ ને અને ફેમસ થવામાં અમને કઈ વાંધો નથી. હે શું વાત કરે છે અત્યારે? તને કોણે કીધું? ના અમને તો હજુ કંઈ એવી ખબર નથી. હલો નેટવર્કનો પ્રોબ્લેમ છે, કરું પછી ફોન. કોણ છે? મારી મોટી બેન. આ તમારા બાપાએ જે લીલા કરી છે ને એની માટે ફોન હતો. આ વોટ્સએપમાં ને એમાં ફોટાઓ ફરે છે પપ્પાના. કંઈક સમજાતું નથી કે પપ્પાને મારે શું કહેવું યાર. આ ઉંમરે એમને કંઈક એમને કોઈનું સાંભળવું જ નથી તો તમે કહેશો એનો કોઈ ફાયદો પણ નથી. અરે 5 વર્ષથી એ લોકો વચ્ચે આ બધું ચાલી રહ્યું હતું અને આજે અચાનક આવી રીતે કોઈને પણ લગ્ન કરીને ઘરમાં થોડી લઈ આવાય. એ ક્યાંથી છે, શું છે, પરિવાર શું છે, નાત શું છે, જાત શું છે, આ બધું જોવું તો પડે કે નહીં? એને એક માં કહીને બોલાવી એ આપણા માટે બહુ અઘરું છે. જુઓ તમને ખબર જ છે કે અત્યારે સમાજમાં કેવા કિસ્સાઓ બને છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવી જાય ને કાલ સવારે કંઈ પણ થશે ને તો
અત્યારે તો સમાજમાં એમાંય થૂ થાય છે, પછી એની કરતાં પણ વધારે થૂ કરવાની સહનશક્તિ રાખવી પડશે. મારા બંને ભાઈઓ હજી બાકી છે ને મારા બાપને થોડો પણ વિચાર નથી આવ્યો કે મારા છોકરાઓનું શું થશે, કે એ લોકો સમાજની સામે શું મોઢું બતાવશે. એ તો એવું જ કહે છે, એમના અંજળ લખ્યા હશે ત્યારે એમના સગપણ થશે. આવો તો કોઈ બાપ મેં હજુ સુધી નથી જોયો કે એમને દીકરાના સગપણની ચિંતા નથી, પણ પોતાના ખાલીપાની ચિંતા છે. મને તો બાપ કહેતા શરમ આવે છે. જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી ભેગા રહીએ છે. આવું ને આવું નહીં ચાલે. અરે આવી વ્યક્તિ સાથે કઈ રીતે મારે ને સાસુ માનીને ઘરમાં રહેવું? આ તે જો વહેલી તકે છે ને તમે આ બંને ભાઈઓ સાથે વાત કરો. એમને પપ્પા સાથે રહેવું હોય તો ઠીક છે, નહીંતર ભલે આપણી સાથે રહે, પણ આવી રીતે આ લોકો સાથે તો જિંદગી નહીં જ જાય. વાત કરવી જ પડશે મારા ભાઈઓ સાથે હવે, કારણ કે આ માણસ સાથે આવી રીતે તો જીવન ના જ જાય. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. એવું હોય તો હું ગોવિંદભાઈ સાથે ને એની સાથે વાત કરી લઈશ. પણ ચિંતા બીજી કોઈ વાતની નથી. આ વારંવાર બધાના ફોન આવે છે, શું જવાબ આપવો? કે જે ઘરમાં બે દીકરા કુંવારા આટા મારે છે, એ ઘરમાં બાપ 52-55 વર્ષની ઉંમરે આવી રીતે કોઈ સ્ત્રીને પરણીને લઈ આવ્યો છે. બાળકો નાના હોય અને એને સહારાની જરૂર હોય ને કોઈ માણસ પરણીને લઈ આવે ને તો એક વખત સમજવામાં આવે કે વાંધો નહીં, દીકરા કે દીકરી માટે એમણે લગ્ન કર્યા છે. આ તો પોતાના ખાલીપા માટે લગ્ન કર્યા છે એમણે. કંઈ નહીં, તું ચિંતા નહીં કર, આપણે આનો કંઈક તો રસ્તો કરી જ દઈશું. ઠીક છે, તમે બેસો, હું ચા લઈ આવું. બેટા હું શું કરું? આમ મને માથું બહુ દુખે છે, થોડીક સારુંથી આદુવાળી ચા બનાવી દો ને. દવા આપો? આ દવા તો આપજો, પણ તોય મેં કીધું થોડીક ચા પી લઉં ને એટલે આ થોડુંક છે ને હળવું થઈ જાય માથું. આ બધા નાટક છે ને તમારા ઘરે જઈને કરવાના. આ તમે કોકના ઘરે આવ્યા છો. અમારા આમ દીકરી રિહામણે જાય ને એવી રીતના તમે આવ્યા છો. હો, પણ આ હવે તો આ મારું જ ઘર કહેવાય ને. કેમ તમારું દસ્તાવેજમાં તમારું નામ છે? દસ્તાવેજ મારે હજી નથી સાઈડ પણ લગ્ન કરીને આવીશું એટલે આ મારું જ કહેવાય ને. મને તો એ ખબર નથી પડતી કે મારા સસરામાં ઓછી બુદ્ધિ છે પણ તમારામાં ઓછી બુદ્ધિ છે. આ ઉંમરે લગ્ન? હે, તમને જરાય શરમ ન આવી આ ફૂલનો હાર પહેરતા? કે જે ઘરમાં બે દીકરા કુંવારા આટા મારે છે, જે ઘરમાં હે દીકરાની માની ઉપસ્થિતિ નથી, તો એ ઘરમાં હું આવી રીતે સજી ધજીને જાઉં? કઈ રીતે જાદુ ટોણા કર્યા તમારા સસરા ઉપર? ભાઈ જાદુ ટોણા કાંઈ નથી કર્યા. આ ઉંમરે તમે પહોંચો ને ત્યારે ખબર પડે. આ ઉંમરે છે ને એકબીજાનો સાથ અને સહકાર જોઈ. તો તમારા વરને શું થયું તું? એને બીમારી હતી ને તે ઘણા વર્ષો પહેલાં એ ઓફ થઈ ગયા હતા અને હું પણ ઘણા વર્ષથી એકલી જ રહેતી હતી. અને સહારો જ ગોતતા આવીશો ને? નહીં? હા, પણ હવે અત્યારે આ જાતિ જિંદગીએ સહારો જ જોઈને. અરે માણા દીકરા ઉપર ને દીકરી ઉપર જિંદગી પેલા કાઢ ના કરતા, માણા બીજા લગ્ન નહોતા કરતા અને લગ્ન કરવા હતા તો તમારો વર ઓફ થઈ ગયો તરત કરી લેવાતા. આ આટલી ઉંમરે તમને શું આવા વિચાર આવ્યા? પણ મારે ક્યાં દીકરો કે દીકરી છે? નકરે એના ઉપર હાલો કે દીકરો કાલ સવારે મોટો થાય, દીકરી મોટી થાય તો કોના આધારે જીવું? એટલે પછી મેં આ નિર્ણય લીધો. આ તુલસીની માળા પહેરવાની હોય એની જગ્યાએ મંગળસૂત્ર પહેરીને આટા મારો. શરમ આવવી જોઈએ. હા, પણ અટાણે તો અમારે મંગળસૂત્ર પહેરવું પડે ને લગ્ન કર્યા છે. હા, તો હવે હું તમારી ટિકિટ બુક કરાવી દઉં. કઈ બાજુ ફરવા જવાનો વિચાર છે? આ એકલાપણું દૂર કરવા માટે મારા સસરાને બહુ એકલું એકલું લાગે છે. તમને આ શાંતિ ને આ ને તેના અનુભવ કરવો હોય તો કયો, ત્યાંની ટિકિટ બુક કરાવી દઉં. આવ્યા છો તો સેવા તો તમારી કરવી જ પડશે ને મારે. હું એવું નથી કહેતી, ઘરમાં તમે શાંતિથી રહો ને અમને રહેવા દો ને તો અમારે આ ફરેલું જ છે ને જાત્રા જ છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘરમાં તમને અશાંતિ લાગે છે, એ અમારા હિસાબે. તો હવે એક કામ કરીએ, આ બે ભાઈઓ અને મારા હસબન્ડ અને હું એ 4 જણા અમે ક્યાંક બહાર વયા જાય. તમારો ઈરાદો તો ઈ જ હશે ને? મારો કોઈ એવો ઈરાદો તમારા જેવી બાયુને હું બહુ સારી રીતે જાણું છું. આવા પ્રોપર્ટી વાળા માણસોને ફસાવાના અને મહિનો 2 મહિના એની હારે રહેવાનું, પ્રેમ ભાવથી વર્તન કરવાનો અને લોટો સાફ કરીને નીકળી જવાનું. અરે બટા, મારે પ્રોપર્ટીની કાંઈ તાણ નથી. હવે મારે કેટલી બધી પ્રોપર્ટી છે. આ મારા ઘરવાળા ગયા પછી બધા મારા નામે જ પ્રોપર્ટી છે. મારે કોઈ પ્રોપર્ટીની લાલચ નથી આવી. પ્રોપર્ટી તમારા નામે કરી દીધી પછી તમે તમારા વરને માર નાખ્યો એવું બેવું તો કઈ નહોતું ને? હા, તમે આવી હું વાત કરો છો?
મારામાં માણસાઈ જેવું છે. માણસાઈ હોય તો કોકના ઘરે આ ઉંમરે લગ્ન કરીને ન આવો, હું માણસાઈની વાત કરો છો? પી લ્યો ચા, નોકર નથી કાંઈ અહીંયા ઘરની, બધાયનું મારે કરવાનું. આ થોડીક બનાવી દીધું હોત તો હું વાંધો હતો. કાંઈ નહીં, સારું હાલો, હું હાથે બનાવી દઉં. હયું બાળું એથી હાથ બાળવા હારા. આ તો પેલી ક્યાં મૂકતા હશે કોને ખબર. જો થોડી હિંમત રાખવી પડશે તમારે, સમજ્યા? હા એ પરિવાર મારો છે ને, જોઈ લીધો ને તમે, આ નાનો છે ને એ વળી પ્રેમ લગ્ન કરીને એક લગ્ન કરી લીધા એણે, એટલે એ આપણે દબાવવાની કોશિશ કરશે. પણ આ બે મોટા છે ને મારા વચ્ચે, એ તો એની જીવન રમતમાં જાય છે. ઘણી વખત મેં એને કીધું તમે ભાઈ થોડાક ગંભીર થાવ, આ બાબતમાં ફોકસ કરો અને સિરિયસ થાવ તો તમારી સાથે લગ્ન કરવા માટે કોઈક છોકરી વાળા તૈયાર થાય. પણ હવે એને બધું લગ્ન કરવા છે, પણ એમ કહેવાય ને કે હજુ મેચ્યોરિટી જે કહેવાય કે સજગતા અને જવાબદારી લેવાની જે ભાવના જોઈએ એ એનામાં ક્યાંક ને ક્યાંક કમી હોય એવું લાગે છે મને. પણ છતાં હાવ એમ ડફોળે ને એમ દિલના સારા છે પાછા. આ તો વાતો કરે ને બળતરા રજૂ કરે, પણ આમ દિલના સારા છે. હા પણ જો એની ઉંમર નીકળી ગઈ એટલે એક જગ્યાએ એ સાચા છે કે ભાઈ અમારી ઉંમર મેરેજ કરવાની હતી ને અત્યારે મારા પપ્પાએ કર્યા, એટલે એ વાતને લઈને એ દુઃખી હોય, હું સમજુ છું. હા, પણ એટલા માટે જ હું કાંઈ નથી બોલતી. એ સહન કરું છું, જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી સહન કરીશ. અને આજે નહીં કાલે એ મને સ્વીકારી તો લેવાના જ છે. હા, બસ આપણે એની સામે કંઈ બોલવાનું નથી થતું. એ કે દિવસ તો દિવસ, એ કે રાત તો રાત. હા ભાઈ, તમારે કુકડે હોવાર, બસ આપણે ક્યાં ના છે. અને જો આ પગલું ભર્યું છે તો આ સામાજિક રિવાજ, આપણે ત્યાં એવા નિયમો છે અને એ લઈને લોકોને એવું લાગે કે આ પાકી ઉંમરે લગ્ન કરો તમે, તો એ વ્યવહારિક નથી એવું દુનિયાદારી કહે છે. પણ ઘણા લોકોએ લગ્ન કર્યાના દાખલા છે આપણી નજરમાં, અને આપણે કોઈને નુકસાન નથી કરતા, કોઈ નડતા નથી, તો એ આપણને હુકમ નડે ભાઈ? સાચી વાત છે. અત્યારે મને સેજ માથું દુખતું હતું ને તો મેં વહુને કીધું રસોડામાં હતા ને તમે મને થોડીક ચા બનાવી દો ને આદુ નાખીને, તો મેં તો સેજ માથું ઉતરી જાય. તો કે દવા આપું, મેં કીધું દવા આપો ને ચા પછી બનાવી દઉં. તો એમ પછી ધીમે ધીમે કામ કરશે બધા. આ તો શરૂઆતમાં શું છે, આક્રોશ કરવાનો એમને હક છે, કારણ કે ઘટનાક્રમ એવો છે, એટલે એ તો કરશે. પણ એનાથી કંઈ આપણે છે ને આપણા ઈરાદાઓથી ડગી નથી જવાનું. અને આપણે તમારા પરિવારની સંમતિથી અહીંયા આપણે લગ્ન કરીને આવ્યા છીએ. આજ નહીં તો કાલ છોકરાઓને છે ને તમારા પ્રત્યેનો જે રોષ હશે ને એ દૂર થઈ જશે, એમાં કાંઈ ફેર પડવાનું નથી. અને જુઓ તમે મા કરતા છે ને તમારી પાસે આવશે, વાતો કરશે, ગપ્પા મારશે, તમને લાડ લડાવશે, ઘણું કરશે છોકરાઓ. અત્યારે તો મને વહુએ કીધું કે તમારે પીવી તો બનાવી લઉં, હું તમારી નોકર નથી. બધું કાંઈ વાંધો નહીં, હું મારી જાતે બનાવી લઈ. જાતે બનાવીને પી લીધી. હા, તે કાંઈ વાંધો નહીં, આપણા હાથ પગ હાલે જ છે ને, ક્યાં નથી હાલતા. મને કીધું તમને જો પ્રોપર્ટીની લાલચ હોય તો અમે તમને પ્રોપર્ટી આપીએ. મેં તું મારી પાસે એટલી પ્રોપર્ટી છે, મારા ઘરવાળા ગયા પછી બધી પ્રોપર્ટી મારા નામે જ કરી દીધી. હું કાંઈ પ્રોપર્ટી માટે નથી આવી. કીધું હું પણ એકલી રહેતી હતી તે મારે એક સથવારાની જરૂર હતી. આ મારે એક સહારો ને સથવારો જોઈએ, બીજું તો શું જોઈએ. હા, પણ આ ઉંમરે એ ભૂગ્યા નથી ને, એટલે એ લોકોની વિચારધારા, એ લોકોને આપણે પ્રત્યેનો ભાવ, એનો એને અંદાજ જ ન આવે લોકોને. કારણ કે જ્યાં સુધી માણસ પોતે એ અવધિમાંથી પસાર નથી થતો ત્યાં સુધી એનો અહેસાસ પણ એને નથી થતો કે આ ઉંમરનો કયો તકાજો છે અને આ ઉંમરની જરૂરિયાતો શું હોય છે. એ એના પરિવારમાં મશગુલ હોય, દિવસ રાત એ લોકો એમાંથી પસાર થતા હોય, એટલે એને સમય કાઢવો અઘરો ન લાગતો હોય. જ્યારે આપણને અત્યારે સમય કાઢવો, પસાર કરવો, એ એક આપણો પ્રિય પાત્ર આપણી સાથે ન હોય તો આપણે દિલની વાત કોને કહીએ આપણે? એમ કે એટલે તમને એકલવાયું લાગતા હતા એટલે અમારું જ ઘર મળ્યું. મારા સસરાને તો એમ કે બુદ્ધિ નથી, તમને બુદ્ધિ નથી. કીધું હશે. હા, બુદ્ધિવાળા બધા છે ને તમે છો એટલે અમે જીવીએ છીએ એમ કહી દેવાનું, કાંઈ વાંધો નહીં. હાલો હવે સૂઈ જાઓ, આરામ કરો તમે તારે. શું થયું મોટા ભાઈ? કેમ આંખો બંધ કરીને બેઠા છો? શું થયું જાણે તને કંઈ ખબર જ નથી. આપણા જીવનમાં ભૂકંપ આવી ગયો છે, આટલો મોટો ઝટકો લાગી ગયો છે ને હજી તું પૂછે છે શું થયું? જો મોટા, જે થવાનું હતું ને
થઈ ગયું. તમને ખબર છે, હમણાં હું આપણી સોસાયટીના નાકે મારા મિત્રોને મળવા ગયો હતો. બધા મારા ઉપર હસતા હતા. મને કે જો ભાઈ કુંવારા છે અને બાપ લગ્ન કરીને આવ્યો. એટલે જ આજે હું ઘરની બહાર નથી નીકળતો. મને ખબર છે કે હું ઘરની બહાર નીકળીશ તો આ લોકો છે ને મજા લેશે આપણા, કે આ પોતે વાંડા ભરે છે ને બાપના લગ્ન કરાવે છે. ને તને બીજી વાત ખબર છે? શું? મારો દોસ્તાર નથી પેલો અશોક, હા હા. એણે મારી એક જગ્યાએ લગ્નની વાત ચલાવી હતી. અરે વાહ. પછી? વાહ શું, એ લોકોને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં આવું થયું છે તો એ લોકોએ ના પાડી દીધી. અને એ છોકરીના છૂટાછેડા થયા હતા 2 વાર, તો એણે ના પાડી દીધી. લ્યો, હવે આમ બાપાએ છે ને આપણી કિસ્મત પાસે છે ને એક પાંદડું મૂકી દીધું. આપણને થયું આ પાંદડું હટશે ને તો બેયનું કંઈક મેળ આવી જાય, પણ નહીં. બાપાએ આપણી કિસ્મતમાં એનું પાંદડું મૂકી અને પોતે લગ્ન કરીને ઘરે આવી ગયા. પણ એક વાર તો વિચાર કરવો જોઈતો હતો કે આ ઘરમાં 2 દીકરાઓ કેમ લગ્ન કરશે આગળ જઈને? હવે આપણને કોઈ બાયડી દેશે? કોઈ નહીં દે મોટા ભાઈ. અને લોકો અમુકના દાંત કાઢશે આપણી ઉપર કે છોકરા કુંવારા હતા અને બાપ પરણી ગયો. હવે એના ખાનદાનમાં શું હોય તો આપણે છોકરીઓ આપીએ. નાક કપાઈ ગયું આપણું સમાજમાં. શું કરીએ હવે કંઈ ખબર નથી પડતી. એક કામ કરીએ તો, જો હવે આપણને અહીંયા તો કોઈ છોકરી દેશે નહીં, તો આપણે ક્યાંક બહારથી છોકરી લઈ આવીએ તો? બાપાને કહેશો લાવો 5-5 લાખ રૂપિયા લાવો. જો બીજો એક દોસ્તાર છે મારો, એણે આમ જ લગ્ન કર્યા હતા. હવે તને ખબર છે ને, આપણા સમાજમાં કે આપણા કુટુંબમાં કે આપણા આજુબાજુ વિસ્તારમાં આપણને તો કોઈ દે એમ છે નહીં. તો એનીથી તો સારું જ છે બહારની. હા, થોડું ઘણું હિન્દી ભાષી હશે અથવા કંઈક ભાષા અલગ હશે, પણ બધું થઈ જશે. એકવાર ઘરમાં બાયડી આવશે ને તો ગુજરાતી તો આપણે શીખવી દેશું, અને થોડાક દિવસ છે ને આપણે બહાર જ નહીં કાઢવાની. એને એકદમ પાકું ગુજરાતી આવડી જાય, આપણા જેવું બોલતી થઈ જાય ને પછી એને બહાર બતાવવાની કે હાલો મેં લગ્ન કરી લીધા. સાચી વાત છે. આમ તો કાંઈ ઠેકાણા પડે એમ છે નહીં. આ બહારથી જ લાવવી પડશે. આ તારા મિત્રને વાત કર, આપણે પણ કંઈક લવ મેરેજ બહુ મેરેજ કરીને આવી જાય તો. લવ મેરેજ ન કહેવાય, એને વેચાતા મતલબ પૈસા આપીને લગ્ન કરેલા કહેવાય. એ ખરાબ લાગે ને, એટલે આપણે લવ મેરેજ જ કહેવાય. ઓલું સારું લાગે થોડું. પણ ક્યાંક છેતરપિંડી ન થઈ જાય ને આપણી હારે. હા હો ભાઈ, જો અત્યારે બહુ એવું થાય છે. પછી એવું ન થાય કે 5 દી આવે ને ચોથા દી ભાગી જાય અને લોકોની પાસે હા ચાલુ થઈ જાય. એ તો ખાસ કાળજી લેવી પડે. અત્યારે છે ને આજના બ્રોકરો આ બધા વધી ગયા છે. 2-2, 3-3, 4-4 વખત લગ્ન કરાઈ આવે. હમણાં થોડાક દિવસ પહેલાં જ આપણી સોસાયટીની બારોલી વિનાયક સોસાયટી છે ને, એના ગેટ ઉપર જે ઓલો વોચમેન રહે ને, એના છોકરા માટે UP-MP થી લાવ્યો હશે કંઈકથી, ખબર નહીં, બહારના દેશની. અઠવાડિયું 10 દિવસ રહી, બધે ઘરેણા બરેણા બધું લઈ અને રાતે રાતે ઝપાટો થઈ ગઈ. એટલે અને ભાઈ તો આ રિસ્કી છે આપણા માટે. તો ખબર નહીં આ ભગવાને આપણી કિસ્મત કેવી લખી હશે. હાલ હવે થોડો જોઈએ હવે શું કરવું શું નહીં. તરત નિર્ણય નહીં લેવાનો. આપણે આઈડિયા આવે નિર્ણય લઈ લીધો, ક્યાંક હલવાઈ જાય. થોડાક દિવસ શાંતિ રાખીએ અને ભગવાન છે તો એના પર નિર્ભર રહીએ. બીજું શું? સાચી વાત છે. ऊपर वाले के वहाँ देर है अंधेर नहीं भाई. अपनी भी किस्मत में कोई तो लिखी होगी, मिलेगी. पता नहीं कब लिखी है, मतलब पता नहीं कैसी लिखी होगी, कब मिलेगी. હેલો, હા શું કરો છો? હે ને, હા મારે તો છે ને અહીંયા બહુ સારું છે. આ ડોહા પાસે છે ને બહુ પ્રોપર્ટી છે, પ્રોપર્ટી. હા, અરે દેહમાં એટલી જમીન છે, અહીંયા એવા મકાન છે. તમે જુઓ ને તો બહુ પૈસો છે. આ ધીમે ધીમે થાય કે નહીં બધું, થોડીક ધીરજ રાખવી પડે. આપણે જો હું 50 લાખ માગી ને તો એ ઊભા ઊભા દઈ દે, એનું કાંઈ ટેન્શન નથી. પણ થોડીક વાર લાગશે હજી. હા તો કોઈ નથી ને, હું એકલી હતી ને એટલે મેં કીધું લે ફોન કરું. બધાય બહાર ગયા છે, એ કામ ધંધે ગયા હોય ને અટાણ ઘરે કોણ હોય. અત્યારે એમ કે મમ્મી તમે એકલા ઘરે રહો ને, એટલે મેં કીધું સારું હાલો બધાય જાય ને એટલે તમારા હારે મારે વાત થઈ જાય. સારું સારું. આમ જો પછી
આ થોડોક ટાઈમ થાય ને અહીંથી પૈસા આવે ને પછી પાછો બીજો પ્લાન. ભાઈ તમારું કમિશન મળી જાય તમને, હું કામ ઉપાધિ કરો છો? હા હવે આપી જ દઉં છું ને ટાઈમે ટાઈમે. અત્યારે મગજમારી કરોમાં આ જો કોક આવશે ને સાંભળી જાય ને તો પછી છે ને આમાંથી ઉલમાંથી સુલમાં પડશું ને મને જેલ થાય ખબર છે. સારું મૂકો ફોન. હા ભાઈ હા હવે હું પછી કરે. આ જો કોક આવ્યું લાગે છે ખખડાવે છે. સારું હાલો મૂકું છું. એ હા મમ્મી શું કહેતા હતા? પેલો લગ્નની કઈ વાત કરતા હતા. હા મમ્મી એક છોકરી છે એમની પાસે. એ તો મેં પહેલા તમને નહોતું કીધું કે મારા સંબંધીમાં 2 દીકરીઓ છે. હા તો એ બેયની મેં વાત કરી છે. અમારા ફોટા બતાવે એમને? બધું બતાવ્યું, ફોટા બતાવ્યા. અને એની ઉંમર કેટલી છે ખબર છે તમને? એકની 30 ને એકની 32 વર્ષ. હાલશે ને? અમારે 30 વાળી હાથ છે. મારે 32 વાળી. અને ન હોય તો 35 વાળી હાલે આને તો. મેં કીધું ને એટલી છે પણ એક કામ કરવું પડશે તમારે. અરે કામ તો ઈ જે કહેશે એને કાંઈ કરવાનું નહીં. ઝાડુ પોછા, કચરા પોછા જે કરવું હોય ને, વાસણ ઘસવું, જમવાનું બનાવવું, ટેરેસ સાફ કરવું, ટોયલેટ સાફ કરવું, તો અમે કરી નાખીશું. કામ નહીં, તમે એ ચિંતા કામ નહીં નહીં, કરો. પેલા મારી વાત તો સાંભળ. એને છે ને 10 લાખ રૂપિયા દેવા પડશે કારણ કે એને બાપુજીએ છે ને બહુ પેલા ખર્ચો કર્યો છે. એટલે એણે એમ કીધું પણ કે હવે એ તો પપ્પા જાણે. પૈસા થોડા આપવાના હોય, વાત કરે તું. હા પણ એને શરત મૂકી છે તો ભાઈ જો એને કીધું એ મેં તમને કીધું તમે કહેતા ન દેવા હોય તો હું ના પાડી મમ્મી દઉં. ના ના વાત કરજો. તમે મારા ભાગની જમીન વેચી નાખજો ને, પણ 10 લાખ રૂપિયામાં કરી નાખો ને. શેની વાતો ચાલે છે? અરે ભાભી, મમ્મી અમારા માટે છોકરી ગોતી આ નાખી છે. પેલે હું અરે ભાભી એક 30 વર્ષની છે ને એક 32 વર્ષની. હા 30 વર્ષ વાળી મારી છે તો પછી એમ ન કહેતો કે 30 વર્ષ. હા બરાબર. અને 10 લાખ રૂપિયાની ઓફર કરી છે. હા આ પપ્પા, 1-2 વીઘા જમીન વેચી નાખજો, બંને ભાઈનું થઈ જાય. જો ભાઈ તમારું પણ હા ઘર બંધાતું હોય તો 10 વીઘા નહીં 20 વીઘા ભલે ને વેચી નાખે, એમાં શું વાંધો છે? સાચી વાત છે. આ પણ ઘર બંધાઈ જાય ને. હા કેટલા વર્ષથી હા, અમે પણ જાઓ. કુવારા પડતા હતા. આખા ગામના લોકો અમને તમે એવો રડો નહીં. તમારી મમ્મીએ છે ને તમારા માટે છોકરી હારી જ ગોતી છે, મને પૂરો ભરોસો છે. પપ્પા અમારો જીવ જાણે છે. અમે આ પપ્પા સોસાયટીમાં બાજુવાળા કાંતિભાઈ છે ને એણે તમારી જેમ આવી રીતે હમણાં નવા લગ્ન કર્યા તો એણે તો એ બાઈને ઘરમાં બેસાડવાના કંઈક પૈસા ભર્યા હતા. તો તમે મમ્મીને લાવવાના કંઈ પૈસા ભર્યા હતા? ના મારે તો પૈસા કઈ ભરવા નથી પડ્યા. હવે તો બધાનો પોતપોતાનો વ્યવહાર હોય. આ તો ના આ તો ખાલી પૂછું છું કે એ છેતરાઈ ગયા, તમે નથી છેતરાયા. ગાંધીભાઈ તો 73 વર્ષની ઉંમરે લગ્ન કરે. હા. એના પપ્પા તો હજી ઉંમર થોડી 56 વર્ષ છે આપણે તો પપ્પાને. ને પપ્પાનો પ્રેમ પણ પાછો એવો છે ને, હા એટલે પૈસા ના ભરવા પડે પપ્પા. પપ્પા તો સામે જ લીધા છે મમ્મી પાસેથી. હા ને? ના ના અમારે એવી કોઈ લેવડ દેવડ થઈ નથી. પૈસાની આ તો સાચો પ્રેમ હતો એટલે અમે લગ્ન હા તો આ 2 છોકરીઓ ક્યાં મળશે, કઈ જગ્યાએ મળશે? ચલો આપણે અત્યારે જ મળી લઈને બધી વાતચીત કરી લઈએ. છોકરીઓના મમ્મી પપ્પાને મળી લઈએ, ક્યાંના છે, કેવા છે, કઈ નાત છે, કઈ જાત છે, કઈ ભાત છે, બધું જાણી લેવું વધારે સારું સાચી ને? વાત છે. એમાં અમને ઉઠતા લગ્નની ફૂલ છે. આ ધર્મના કામમાં ઢીલ હું કામ કરવી? એટલે એ મારે ફોન કરીને કહેવું પડે ને કે ભાઈ અમે આ તારીખ વારે આવીએ. મમ્મી એને સરપ્રાઈઝ જણાવવું તો આપી પડે એટલે ને. સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ. મમ્મી હા ફોન હા કરો પણ સરપ્રાઈઝ એમ થોડી અપાય. હા એવી રીતે થોડી સરપ્રાઈઝ અપાય. હા સરપ્રાઈઝ તો હવે હું તમને લોકોને આપવા જઈ રહી છું. જોવા જઈએ એટલે સરપ્રાઈઝ થોડી અપાય. એટલે ભાભી તમે ગોતી લાવ્યો. અરે આજે આપણી કિસ્મત ખુલી ગઈ છે ભાભી આપણા માટે. મતલબ પપ્પા થોડી હિંમત રાખજો કારણ કે આ સરપ્રાઈઝ એવી છે ને કે સૌથી વધારે તમને જ અસર કરશે. એવું છે? અરે અસર અમારે જેને કરાવો ને ભાભી. હા તમને પણ થશે, ઝટકા લાગશે. 2 મિનિટ શાંતિ તો રાખો. 440 વોટનો લાગશે. શું વાત છે? આ તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠી છે હા એ વ્યક્તિ બીજી કોઈ નહીં, તમારી સાસુમાં છે. લૂંટેરી દુલ્હન છે. શું વાત કરો? હા હા આ પણ હું પણ આ ઉંમરે થોડું કોઈ લૂંટેરી દુલ્હન હોય. ભાભી તમે સિરિયલ જોઈ છે ને તમારું મગજ બગડી ગયું આ તમારો જ ફોન છે ને? તમારા જ ફોનમાં હમણાં થોડી વાર પહેલા તમે કોની સાથે વાત કરતા હતા એ તો તમને ખબર જ હશે ને કે ઘરે કોઈ નથી, ઈ તો અમારા કમિશન મળી જશે અને બધું જ રેકોર્ડિંગ આ તમારા ફોનમાં થાય છે. તમે ફોન ખેંચી તો નહીં શકો પણ આ હું પોલીસ સ્ટેશનમાં આપીશ તો બધું જ બહાર આવી પણ જશે. એ તો અમારા એક બાજુવાળા પેલા સંબંધી હતા ને આ એની વાત કરતા અચ્છા એને શેનું કમિશન આપવાનું હતું? પણ અને આ ડોહા પાસે 3 માળનું મકાન છે, દાગીના છે, આવી બધી વાતચીત થતી હતી. આ બધું શું છે? ડોહો કીધું મારા બાપાને. આ શું ના સાંભળો ના અને બીજી વસ્તુ તમારા દીકરાને પોલીસ વાળા સાહેબ બહુ સારી રીતના ઓળખતા હતા. એમણે એમનો લોક તોડાવીને જે સાંભળવાનું હતું એ બધું સાંભળી લીધું છે.
મારી પર વિશ્વાસ ન આવતો હોય તો એક વખત તમારા દીકરાને પૂછી શકો છો તમે. તો તું બોલ ને શું શું હતું? હકીકત શું છે મને કે એટલે ખબર પડે. હકીકત એ જ છે પપ્પા કે આ તમારો જે જૂનો પ્રેમ જે છે ને 5 વર્ષ જૂનો પ્રેમ એ એક લૂંટેરી દુલ્હન છે. 5 વર્ષનો પ્રેમ આવો? અરે પપ્પા તમને કેમ સત્ય જાણ ના થઈ? અરે 5 વર્ષનો ને દીકરા એ છેલ્લા 1.5 મહિનાથી એ મારા પરિચયમાં આવ્યા. રોડ બે તો આ તમે તો એમણે મને સામેથી કીધું કે ભાઈ આ રીતે તમે વાત કરજો એટલે ઘરના બધા માની જશે. એટલે તમે એની વાતમાં આવી ગયા. આ દીકરાઓના પ્રેમનો તો કોઈ મોલ જ ના થયો ને. આ સામાન્ય વ્યક્તિ તમારી જિંદગીમાં આવી. પપ્પા, જેટલું જલ્દી મળે છે ને એટલું જ જલ્દી જાય પણ છે. અને લોકોના ચહેરા ઉપર નથી લખ્યું હતું કે હું ગદ્દાર છું એમ. હવે તમે ચૂપ શું છે જેવો એ કયો ને. હા એક કામ કરો. તો છેતરા છે ને સાથે મારા દીકરાને છેતરવાની પણ કોશિશ કરો તમે. હે આ એક કામ કરો ભાભી, પોલીસને બોલાવી લો ને. નહીં, પોલીસને બોલાવવાની કોઈ જરૂર નથી. હું અહીંયાથી જતી જ ના રહું. ના, જે હા, સાચું તો છે એ બોલીને પછી તમે અહીંથી રજા લઈ શકો છો. અને જો તમે આ રીતે અમને છેતરા છે ગામમાં બીજાને છેતરશો કાલે ખબર નહીં પડે કોઈને તો. એટલે પોલીસને બોલાવો ભાઈ અને એને છે ને પોલીસને સોંપી દો. નહીં, મારાથી ભૂલ થઈ ગઈ. પોલીસને નહીં બોલાવતા. હા, મારે થોડીક રૂપિયાની જરૂર હતી ને એટલા માટે મેં આ બધો પ્લાન કર્યો હતો. આ એક જ માણસને ફસાવ્યો છે કે આવા કેટલા માણસને ફસાવ્યા છે? આ એક જ માણસને ફસાવ્યો છે. ખોટું નહીં બોલો ભાભી, તમે પોલીસને ફોન કરો. નહીં નહીં, પોલીસ આવશે એટલે બધું જ સાચું નીકળી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા બોલો આ કેટલા તમારો આ તમારો ધંધો જ હશે. એ તમે અત્યાર સુધીમાં મારા જેવા કેટલાય લોકોને છે ને ઉલ્લુ બનાવ્યા છે. 5મી જગ્યાએ આવી. અરે અને વિચારો આમનું મગજ કેવું હશે. આપણા જેવા જુવાનને તો ઘણા બધા હજુ તો ફસાવતા હોય. તમારા 10 અને એના 10 એટલે 20 લાખ રૂપિયા હડપવાની વાત હતી. અને આ જે છોકરીઓ અહીંયા મોકલવાની હતી ને એ બીજું કોઈ નહીં પણ એમની ગેંગની જ છોકરીઓ હતી. એટલે એક સાથે પછી 3 જણા રફો ચક્કર થઈ જત ને તમે 3 હતા એવા ને એવા થઈ જત. મેં તો સારું થયું ભગવાન. હવે અહીંયા બેઠા છો શું તમે? હે તમારા બોરિયા બિસ્તરે લો અને જાઓ. અને આ તો અમારી ભલમન સાહેબ સમજો કે અમે પોલીસને એટલે ફોટો દેખાય બતાવી દે કેવી રીતે છોકરી. અરે હજી શું છોકરી છોકરી કરો છો તમે ભાઈ? તારા લગ્ન થઈ જાય બીજે. જાઓ આવા હવે અહીંયાથી. આવા ચીટર લોકોને છે ને જાળમાં આપણે ફસાવાનું નથી થતું. આ તો મારા દિવસો નબળા કે બસ એની દિવસો નહીં, તમારા વિચાર નબળા હતા. અને જ્યારે વિચારો જ નબળા હોય ને સમય નબળો હોય ને ત્યારે આપણાય છે ને તમને પારકા જ લાગે. જોઈ લીધું ને પરિણામ. આ તો ઠીક છે કે આટલેથી પતી ગયું. 10-10 લાખ આપી દીધા હોત અને વધુ છેતરાયા હોત તો હવે છે ને ભગવાનનું નામ લેજો. અને પપ્પા અમારો વિચાર કરજો હવે. હા ભાઈ આ તમારો વિચાર કરશો. હવે હું છે ને આવું પગલું નહીં ભરું ત્યારે જીવવાનું. બસ